આજે તો કલરફુલ ચોખાની મમરી બનાવી. તો આજે ચોખાની મમરી બનાવવાની છે એટલે પહેલા તો ચોખા દળી લોટ બનાવ્યો, પછી મિશ્રણ સંભાળ્યું. ખીચડી બનાવવા માટે પાણી લઈ ગેસ ચાલુ કરીને પાણી ઉકળવા મૂક્યું. એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું અને પાણી ઉકળે ત્યાં સુધીમાં મેં ચોખાનો લોટ ચાળી લીધો. ત્યાં જ મમ્મી રતાડું શેકીને લાવ્યા એટલે પહેલા તો એનો નાસ્તો કર્યો. ત્યાં જ પાણી પણ સરસ ઉકળી ગયું એટલે એમાં ખારો અને ફૂડ કલર ઉમેર્યું. ત્યાં નરેશ અને મમ્મી મને મદદ કરવા આવી ગયા અને પછી પાણીમાં ધીમે ધીમે લોટ ઉમેરી અને મેં અને મમ્મીએ ફૂલ એનર્જી વાપરી અને ખીચડી તૈયાર કરી. અને પછી મમરી અગાસી ઉપર પાડવાની હતી એટલે ત્યાં ગયા અને ખાટલા પાથર્યા. પછી મિશ્રણ શરૂ કર્યું. ગ્રીન મમરી પાડી અને હવે ઓરેન્જ કલરની મમરી બનાવવાની હતી એટલે એનું પાણી ઉકાળ્યું અને પછી પાછી ખીચી બનાવીને પાછા અગાસી ઉપર જઈ મમરી પાડવાની શરૂઆત કરી. હું સંચા ભરતી ગઈ અને મમ્મીએ મસ્ત ઓરેન્જ કલરની મમરી બનાવતા ગયા. અમે આ મમરી બનાવી લઈએ ત્યાં સુધીમાં તમે જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને અમે મમરી પાડી લીધા બાદ નરેશ પણ ગોતીડે હાથ દેવા પહોંચી ગયા અને ઘણી મહેનત કર્યા પછી આપણે બંને ખાટલા મમરીના ભરી દીધા અને તડકો બહુ હતો એટલે ફટાફટ નીચે જતા રહ્યા. અને બપોર પછી મમરી સુકાઈ ગયા બાદ અમે તળીને ચેક કર્યું તો સાચે જ મમરી બહુ જ સરસ બની હતી. વિડીયો ગમે તો લાઈક કરજો. મોર મિની બ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.